તો 1860 નિર્માણ પામેલું કોસંબા રેલવે સ્ટેશન સુરત વડોદરા રાજધાની માર્ગ પર આવેલું છે। અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત ₹7 કરોડથી વધુના ખર્ચે સ્ટેશનનું નવીનીકરણ કરવામાં આવ્યું છે। ત્યારે નવીનીકરણમાં ભવ્ય પ્રવેશદ્વાર, વિશાળ વેઇટિંગ એરિયા અને બુકિંગ વિસ્તારનો સમાવેશ થાય છે। સ્ટેશન પર જનરલ અને મહિલા વેઇટિંગ રૂમ તેમજ દિવ્યાંગજનો માટે પણ ખાસ સુવિધાઓ, વિશાળ પાર્કિંગ અને પહોળા રસ્તા બનાવવામાં આવ્યા છે। ત્યારે આધુનિક સુવિધાઓમાં સીસીટીવી કેમેરા, હાઈમાસ લાઇટિંગ, ડિજિટલ ડિસ્પ્લે બોર્ડ, કોચ ઇન્ડિકેશન સિસ્ટમ અને આધુનિક શૌચાલયનો સમાવેશ થાય છે। સ્ટેશન પર ગુજરાતની લોકકલા અને સંસ્કૃતિની ઝલક પણ જોવા મળે છે। ઉલ્લેખનીય છે કે વડાપ્રધાનની પ્રેરણાથી ભારતીય રેલવેએ દેશના 1300થી વધુ રેલવે સ્ટેશનનો કાયાકલ્પ શરૂ કર્યો છે। ત્યારે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ કોસંબા રેલવે સ્ટેશન સહિત દેશભરમાં 103 રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। कोई हो मांगे थे हाँ नहीं आई है हाँ पूछा लोकल करो आई ना એટલે પ્રમુખ શ્રી બે મિનિટ મેરું રાખવાનું બે મિનિટ હા જી દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે આઝાદીના અમૃત મહોત્સવ વખતે અમૃત ભારત રેલવે સ્ટેશન યોજના લાગુ કરી અને અંતર્ગત આજે દેશના 103 જેટલા રેલવે સ્ટેશનનું ખૂબ મોટી સંખ્યામાં એકી સાથે લોકાર્પણ કરવાનો આ આઝાદીના ઇતિહાસનો આ પહેલો કિસ્સો છે। તે અંતર્ગત ગુજરાતના 5 રેલવે સ્ટેશન પૈકી સુરત જિલ્લાના કોસંબા અને ઉત્તરાયણ રેલવે સ્ટેશનનું પણ આજે ઇનોગ્રેશન કરી પ્રજા માટે ઉપયોગ માટે આજે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। કોસંબા રેલવે સ્ટેશનને 7 કરોડ કરતાં વધુ રકમના ખર્ચે સંપૂર્ણ સુવિધાજનક દિવ્યાંગોને ધ્યાનમાં રાખીને મહિલાઓ માટે પણ એમના આપણે વેઇટિંગ રૂમ, ધાત્રી માતાઓ પણ પોતાના બચ્ચાનું ધાવણ કરાવી શકે એવા પ્રકારની વ્યવસ્થા, દિવ્યાંગજનો માટે સેનિટેશનની વ્યવસ્થા અને તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે। અને એની સાથે કોસંબા આ એક આપણું મુખ્ય જંકશન છે। અહીંથી ઉમરપાડા સુધીની એક નવી રેલવે લાઇન પણ અહીંયા શરૂ હતી એને બ્રોડગેજમાં રૂપાંતર કરીને એનું કામ પણ આગળ વધી રહ્યું છે। 467 કરોડની યોજના આ મંજૂર થઈ છે અને એનું કામ પણ અત્યારે પહેલા ફેઝનું શરૂ કરી દેવામાં આવ્યું છે। બીજા ફેઝનું પણ આગળ જમીન સંપાદન થતાં એનું આગળ વધશે। કોસંબા ખાતે 2 મોટા ફ્લાયઓવર બ્રિજ આપણે કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બેઠી અને આ વિસ્તારમાંથી પણ ભારતીય જનતા પાર્ટીના સાંસદને આ વિસ્તારની જનતાએ ચૂંટીને મોકલ્યા અને 2 મોટા ફ્લાયઓવર બ્રિજ પણ અહીંયા બનાવવામાં આવ્યા છે। એક ફૂટઓવર બ્રિજ પણ અહીંયા બનાવી દેવામાં આવ્યો છે। આવી રીતે પ્રજાના માટે સંપૂર્ણ સુવિધા સાથે આ કોસંબા રેલવે સ્ટેશન આજથી ખુલ્લું મૂકવામાં આવ્યું છે। મોદી સાહેબે આજે પાકિસ્તાનને ચેતવણી આપી છે પીઓકે બાબતે 22 તારીખે આપણા દેશના નિર્દોષ પ્રવાસીઓને જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા જે હત્યા કરવામાં આવી તેનો બદલો લેવા માટે ભારતીય જનતા પાર્ટીની સરકારવાળા અને વિશ્વના નેતા હવે નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સરકારના નિર્દેશથી આપણા દેશના જાંબાઝ જવાનોએ આ જે હત્યા કરવામાં આવેલી એનો બદલો ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનના 9 જેટલા આતંકી એના જે ઠેકાણા હતા એમને જમીનદોસ્ત કરવાનું કામ કર્યું અને એક જે આપણા ભારતીય મહિલાઓને સિંદૂર મિટાવવાનું જે કામ કરેલું આ સિંદૂરને બારૂદ ગોળામાં રૂપાંતરિત કરીને આ તમામ આતંકવાદીઓને નાશ કરવાનું કામ નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ અને આપણા જવાનો દ્વારા કરવામાં આવ્યું છે। અને જે જવાનોએ આ પરાક્રમ બતાવ્યું, જેમનું શૌર્યતા બતાવી, ત્યારે એના માટે આ ભારત ભૂમિના તમામ નાગરિકોને એના પર નાશ છે અને એના માટે જ આજે ઠેર ઠેર આ આર્મીના સન્માનમાં તિરંગા યાત્રા પણ દેશવાસીઓ આજે કાઢી રહ્યા છે। જે આતંકવાદીઓ એમના હથિયાર પર નાજ રાખતા હતા એ નાજ રાખવાવાળા આતંકીઓને જમીનમાં મિટાવી દેવાનું કામ નરેન્દ્રભાઈ મોદી સાહેબના દિશા સૂચન મુજબ આપના આર્મીઓ એને ઈંટનો જવાબ પથ્થરથી
આપ્યો છે અને આજે જગ આખો દેશ અને દુનિયા આને આજે જોઈ રહી છે.